નમસ્તે દર્શક મિત્રો, કાલચક્રમાં આજે આપણે નેતાઓ કેવા વચન આપતા હોય છે અને વાસ્તવમાં કેવું ચિત્ર હોય છે એની આપણે ચર્ચા કરવી છે. આપણે એક વાત આજે સમજવા જેવી છે કે નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું 2003માં 18 ફેબ્રુઆરી 2003માં એમણે એવું કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાંથી એમને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. કેશુભાઈ કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા, આ બધાએ એમનો નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો. એમની વર્તણૂકની સામે એને પક્ષમાંથી માંગણી ઊભી થઈ હતી કે ગુજરાતમાંથી એને દૂર કરવામાં આવે અને એની સજાના ભાગરૂપે એમને હિમાચલમાં મૂકવામાં આવેલા. પછી એ મુખ્યપ્રધાન થયા અને ગુજરાત આવ્યા. દિલ્હીથી મુખ્યમંત્રી તરીકે એમની નિમણૂક થઈ. પરંતુ એમણે અહીંયા આવીને 2003માં એમણે એવું કહ્યું, 18 ફેબ્રુઆરી 2003માં, કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિપુલ રોજગારીની તકો ઊભી કરવા માટે ત્યાંનું જે ઊન છે, ઊન તાલીમ આપવા માટે અમે પ્રયત્ન કરવાના છે. ઊન માટેની અમે પ્રયત્ન કરશું. ઊનમાં તાલીમ આપીને રોજગારી વધારવાથી લઈને યુવાનોને એમાં સ્વરોજગારી મળેથી લઈને બધું જ કરીશું, એવા વચનો આપ્યા, જે હમણાં આપણે જોયા. સરકારનો સત્તાવાર એ દસ્તાવેજ છે અને પત્રકારોને એ સરકાર તરફથી આપવામાં આવી હતી એ નોટ કે મોદી સાહેબે આવું કહ્યું છે. તો હવે પરિસ્થિતિ શું છે એ થોડી આપણે એમની ચર્ચા કરવી છે. ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કે હિમાચલ પ્રદેશમાં જે ગુજરાત 2022માં જે ચૂંટણી થઈ એમાં ગુજરાતમાં તો સરકાર બનાવી શક્યા નરેન્દ્ર મોદી, પરંતુ હિમાચલ પ્રદેશમાં એ ન બનાવી શક્યા. તો હવે એ સપનું જે હતું, એમનું સ્વપ્ન તો કંઈ અધૂરું રહ્યું, કંઈ કશું થયું નહીં. એની પહેલાની સરકાર હતી તો પણ. પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ ગામડાઓને સદ્ધર કરવા માટે ખાદીને મહત્વ આપેલું. ખાદીમાં પણ આ ઊન જે છે, ઘેટામાંથી જે ઊન મળે છે એની પણ એમાં વાત હતી. તો એ મૂળ એનો સ્વરોજગારી માટેનું મોટું સાધન ઊભું કરવાનું હતું ગાંધીજીના ખ્યાલ પ્રમાણે, પરંતુ એ થયું નહીં. અત્યારે પરિસ્થિતિ એવી છે કે હમણાં થોડા વર્ષો પહેલા 300 જેટલી ખાદીની દુકાનો, શોપ હતી ખાદી વેચતી હોય એવી, એમાંથી હવે ઘટીને અત્યારે માત્ર ને માત્ર 160ની આસપાસ રહી છે માત્ર. અને એમાં 100% શુદ્ધ ખાદી કે જે હાથથી વણેલી હોય છે, એના જે દોરા હોય છે એ હાથથી વણેલા હોય છે, એ પણ મળતા નથી. તો ખાદી તો ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ છે. ગુજરાતમાં જે ખાદી સુરેન્દ્રનગરમાં બનતી હતી, 70% મોટાભાગની ત્યાં જ બનતી હતી, પરંતુ ત્યાં પણ હવે ખાદી તો રહી નથી. 53,000 લોકોને ત્યાં રોજગારી મળતી હતી અને હવે એનું ઉત્પાદન પણ ઘટી ગયું છે આખા ગુજરાતમાં. એવું કહેવાય છે ખાદી બોર્ડના કહેવા પ્રમાણે કે ખાદી અને ઊનની જે વસ્તુઓ બનાવે છે એવા 10,000 લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ એ માની શકાય એવું નથી, કારણ કે ખાદી હાથથી વણીને બનાવવામાં આવે એને ખાદી કહેવામાં આવે. અત્યારે જે કંઈ વણવામાં આવે છે, ખાદીના નામે જે વેચાણ થાય છે, એ માત્ર ને માત્ર કોટન હોય છે, મશીનથી વણેલું એનું રૂ હોય છે અને રૂમાંથી દોરા બનાવેલા હોય છે. એ મશીનથી બનાવેલા હોય છે, હાથથી બનાવેલા નથી હોતા. એટલે એને ખાદી કેવી કેમ, એ આજે એક સવાલ છે. કારણ કે એક સમય એવો હતો કે 30 લાખ લોકોને રોજગારી મળતી હતી, પરંતુ આજે ગુજરાતમાં 5,000 લોકોને પણ રોજગારી મળતી નથી. એમાં ઊનની જે બાબત છે એ ઊનની પણ તો બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. કારણ કે ક્રોસ બ્રીડિંગ જે કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશથી, લગભગ 240 ઓસ્ટ્રેલિયન મેરિનો જાતિના ઘેટા લાવવામાં આવ્યા. તેમાં 40 નર હતા અને લગભગ 200 જેટલા માદા હતા. તો એ આયાત કર્યા હતા ત્યાંથી, હિમાચલ પ્રદેશમાંથી. અને 2005માં એનું જે ઉત્પાદન છે એ ઘટીને ઉત્પાદન જે હતું લગભગ 31 લાખ કિલો જેવું ઉત્પાદન હતું, એ ત્યાર પછી ધીમે ધીમે ઘટતું ગયું. આ હિમાચલ પ્રદેશની ઇફેક્ટ જુઓ કે ત્યાંના ઘેટા લાવીને અહીં સંવર્ધન કરીને જે કર્યું એના કારણે. અને 2020-21માં તો 20 વર્ષમાં જે ઘટાડો થયો ઊનનો, એ જંગી ઘટાડો થયો હતો. લગભગ 22 લાખ કિલો ઉત્પાદન થતું હતું. 22 લાખ, 31 લાખ કિલોમાંથી સીધું 22 લાખ થઈ ગયું હતું. અને ત્યાર પછીના 2012-13માં આપણે જે થયું હતું એ પણ એમાં ઘટાડો બતાવે છે. 21-22માં પણ ઘટાડો બતાડે છે. પણ આમાં મૂળ વાત એ છે કે રોજગારી આપવાની મોદી સાહેબ વાત કરે છે, પરંતુ ખરેખર ગુજરાતમાં જે ઘેટાઓ જે છે
એ ઘેટાઓની સંખ્યા તો ઘટી રહી છે અને ઊન તો ઉત્પાદન થતું નથી. તો મોદી સાહેબે જે વચન આપ્યું હતું, જુઓ અત્યારે મોદી સાહેબ ત્યાં જઈને હિમાચલમાં જઈને શું કરી રહ્યા છે. એટલે મોદી સાહેબ ત્યાં જઈને કરી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં જઈને. હમણાં જ ચૂંટણી વખતનો એમનો પોઝ છે, કેમેરા સાથે ત્યાં હિમાચલ પ્રદેશમાં ફોટોગ્રાફી કરી રહ્યા છે. ઊનમાં ગુજરાતને અને હિમાચલના યુવાનોને તાલીમ આપીને મજબૂત કરવાની વાત હતી. આજે મજબૂત કરવા તો બાજુ પર રહ્યા, પણ ઘેટાઓની વસ્તી જ ઘટી રહી છે, ઊનનું ઉત્પાદન ઘટી ગયું છે અને મોદી સાહેબ આપણા ફોટા પાડી રહ્યા છે હિમાચલમાં જઈને. અને આવી મૂવી પણ ઉતારે છે મોદી સાહેબ કે જો હું કેવા ફોટો પાડી શકું છું, કેવી ફોટોગ્રાફી કરી શકું છું, બધું કરે છે. પણ ઊનનું શું, જે તાલીમ આપવાની હતી, ગુજરાતને મજબૂત કરવાનું હતું, એ વચનનું શું થયું તમારું? આપણે દસ્તાવેજ ફોટો પાડવા અને ફોટો સેશન કરવામાં મોદી સાહેબ ઉસ્તાદ છે, પરંતુ ખરેખર લોકોને કલ્યાણ માટેની જે વાત કરવી જોઈએ એ થતી નથી. એ ખરેખર દુઃખદ બાબત છે. આપણા નેતા મહાન નેતા છે ગુજરાતના, રાજકીય રીતે વહીવટની દ્રષ્ટિએ મને બહુ ભરોસો નથી એનામાં, કારણ કે એમની જે રાજકીય રીતે કોને ખતમ કરવા અને કોને રાખવા અને કોને ચડાવવા અને કોને પાડી દેવા અને રાજકીય સોગઠાઓ ગોઠવવામાં અને પક્ષાંતર કરવામાં બધામાં હોશિયાર, પરંતુ વહીવટમાં ઝીરો. તો આ મોદી સાહેબ ફોટા પાડી રહ્યા છે ગુજરાતના લોકો ફોટા પાડે છે. તો આ મોદી સાહેબને આપણે જોઈએ છીએ કે એક બાજુ એ વચન આપે છે કે ભાઈ હિમાચલ પ્રદેશ અને ગુજરાતના, કારણ કે હિમાચલ પ્રદેશ એક એવો પ્રદેશ છે કે જ્યાં ઊનનું સારામાં સારું ઉત્પાદન થાય છે, પણ અહીંયા તો એ કરવા માંગતા હતા, એ કરવાની ઈચ્છા હતી, જાહેરાતો કરી, પરંતુ જે ઘેટાઓ હતા, ઘેટાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 1982માં 23 લાખ ઘેટા ગુજરાતમાં હતા. એ 2012માં જે હતા ઘેટા એ 17 લાખ થઈ ગયા. અને 2007ની આપણે કમ્પેરિઝન કરીએ તો એમાં 3 લાખનો ઘટાડો થયો હતો. એટલે કે મોદી સાહેબ જ્યારથી સત્તા પર આવ્યા ત્યારથી ઘેટાઓ વધવા જોઈએ, બદલે ઘેટાઓ ઘટી રહ્યા છે. તો આવું કેમ થાય છે? એ સવાલ છે મોદી સાહેબને. ગુજરાતની પ્રજાને જવાબ આપો. તમે વચન આપ્યું હતું હિમાચલમાં કરવા માટે, તો હવે શું કરશો? સવાલ એ આજે આવીને ઉભો રહ્યો છે. એટલે એટલા માટે આપણા નેતાઓના વચનો પર બહુ ભરોસો મૂકવો નહીં. એના ઉપરથી આપણે સાબિત થાય છે, કારણ કે આ જે વચન જુઓ, આપણે જે વચન એમણે આપ્યા હતા એ વચન, આ જે લેખિત દસ્તાવેજ છે એમાં સ્પષ્ટપણે જે અહીંયા બતાવેલું છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ઘેટા સંવર્ધન અને ઊન વસ્ત્રોના ઉદ્યોગ તથા શેત્રુંજી વણાટ માટે યુવા કારીગરોને તાલીમબદ્ધ કરવા ઉપર ભાર મૂકતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રોજગારીની તકોના નવા ક્ષેત્ર તરીકે હિમાચલના ખડતલ યુવાનોની સેનામાં લશ્કરી ભરતી કરી અને એ જ રીતે ગુજરાતના યુવાનોને પણ લશ્કરની ભરતી કરવામાં આવશે. તો ગુજરાતમાં લશ્કરની ભરતી કરવાની તો બાજુ પર રહી, આખા દેશમાં લશ્કરી યુવાનો ઘટાડી દીધા છે. તો આ કેમ વચન આપ્યું હતું તમે ચૂંટણી જીતવા માટે કે લોકોને છેતરવા માટે? એ સવાલ સૌથી મોટો આજે ઊભો થાય છે. અને એટલા માટે કે તમે જે કરો છો એ કરી બતાવો, જે નથી કરવાનું એના વચનો ન આપો, જે કરવાનું હોય એનું જ વચન આપો. ગુજરાતની જનતાને બહુ છેતરો નહીં. શા માટે છેતરો છો? ચૂંટણી આવે ત્યારે વચનોની ભરમાર ચલાવી દેવામાં આવે છે. 22ની ચૂંટણી થઈ હિમાચલ અને ગુજરાતની, તો એમાં ગુજરાતની ચૂંટણી જીતા, હિમાચલની હારી ગયા. તો ગુજરાતના લોકો પણ હવે સાવચેત તો થઈ જ રહ્યા છે કે વચનો આપે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, રોજગારીની વાતો કરવામાં આવે છે, લશ્કરની વાતો કરવામાં આવે છે, ગુજરાતના યુવાનો લશ્કરમાં ભરતી થશે એની વાતો કરવામાં આવે છે, પરંતુ આખા દેશમાં લશ્કરમાં ભરતી જ ઘટાડી દીધી છે. ગુજરાતની અલગ બટાલિયન છે. મોદી સાહેબે જો ધાર્યું હોત તો રાજનાથસિંહ પાસે ગુજરાતની અલગ બટાલિયન ઊભી કરાવી શક્યા હોત.
પરંતુ એ પણ નથી કરાવી શક્યા. તો આ જે વચનો આપે છે ઘેટા અને લશ્કરના, તો વચનો પરિપૂર્ણ થયા નથી અને આપણને વચનોની ભરમાર આપતા આવ્યા છે. તો આ નેતાઓ જે છે એના વચનો કાલચક્રમાં કેવા ફેરવાઈ જતા હોય છે, કેવા કાલચક્રમાં ફસાઈ જતા હોય છે, ઇતિહાસનું એક ખરાબ પાનું, કાળું પાનું બની જતું હોય છે. એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ઘેટા ગુજરાતમાં ખતમ થઈ રહ્યા છે. ઘેટાનો ઊન ઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે. જે કચ્છમાં લોકો ઘેટા પાડે છે તો 30,000 જેટલા ઘેટાઓને લઈને બહારના પ્રદેશોમાં માલધારીઓએ ઉનાળામાં જવું પડે છે, હિજરત કરવી પડે છે. એવી ખરાબ હાલત છે. તો આ કાલચક્રમાં આજે વાત કરવી હતી કે નેતાઓ કેવા વચન ફોક કરે છે, વચનો આપીને લોભાવના વચનો આપે છે અને વચનો આપીને ફરી તો જાય છે, પરંતુ હિમાચલમાં જઈને ફોટોગ્રાફી કરે છે, સેલ્ફી પાડે છે, કેમેરાથી લઈને પોતે એક મહાન ફોટોગ્રાફર હોય એ રીતે તસવીરો પણ ખેંચે છે. તો મોદી સાહેબ, હવે જે વચન આપ્યું એ પૂરું કરો. તમારી પાસે હજુ સમય છે, કરી શકો એમ છો. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પહેલા કંઈક તો કરો. કંઈક તો ઘેટાઓ પશુપાલકો માટે, કચ્છના પશુપાલકો, બનાસકાંઠાના પશુપાલકો માટે કંઈક તો કરતા જાઓ. તો આજે આ જ વાત હતી આપણે કાલચક્રમાં, અને કાલચક્રમાં એટલા માટે વાત કરવી પડી છે કે નેતાઓએ જે વચનો આપ્યા હતા એ ફોક થયા છે. નમસ્તે દર્શક મિત્રો, આપણે રોજ સવારે આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, પુરાવા સાથે ચર્ચા કરીશું અને અત્યારે શું પરિસ્થિતિ છે એ પણ એની સાથે આપણે મૂલવણી કરીશું, જેથી કરીને નેતાઓ આપણને ફરીવાર છેતરી ન જાય. બસ આજે આટલું જ. નમસ્તે.